કેવું તો આપણે એવું કહી શકીએ કે અસ્થાયી પશુપાલન એટલે કે જે ખેતી કરતા લોકો ખેડૂતો ઉછેરે છે બરાબર, એ અસ્થાયી પશુપાલન છે. અને સ્થાયી એટલે જે તબેલો હોય છે, બરાબર, સ્પેશિયલ એનો મુખ્ય હેતુ એ જ છે કે ભાઈ દૂધનો વ્યાપાર કરવો, તો એ થયું વ્યાપારિક પશુપાલન સામાન્ય ભાષામાં. હવે અમારે પૂછે પ્રમાણે પશુપાલન સાથે જોડાયેલ લોકો સ્થાયી જીવન ગાળતા નથી એટલે કે અસ્થાયી પશુપાલન છે. અને વધુ પ્રમાણમાં પશુ પેદાશો મળી રહે તે માટે વ્યાપારિક વ્યાપારિક પશુપાલન થયું. ઘરે તમે જુઓ ગામડામાં લગભગ બધાને ઘરે નહીં લાવતા હોય વ્યાપારિક પશુપાલન હોય તો ડોક્ટરોની અને વધુ ઉત્પાદન કેવી રીતે મળે એના માટેના એમને ડોક્ટરો સજેસ્ટ કપાસિયા વ્યાપારિક દ્રષ્ટિકોણ અને અહીંયા ઉત્તમ ઘાસ અને પાકની પેદાશ સતત મળી રહે તે માટે છે. અહીં જે જીવન નિર્વાહ પશુઓ પર આધારિત હોય છે, પ્રાણીઓ પાસે દૂધ, માંસ અને ચામડું મેળવવા માટે પશુપાલન કરે છે. અને અહીંયા કેવું છે કે આવા પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું આ પ્રકારનું પશુપાલન અલ્પ વિકસિત દેશમાં થાય છે. અને પશુપાલન વિકસિત દેશો છે તેની અંદર થાય છે. તો અસ્થાયી અને સ્થાયી પશુપાલનમાં આવો ફેરફાર છે. ખેતી આનુષંગિક પ્રવૃત્તિઓ આ બહુ જ અગત્યનું છે. જોઈએ છે કે ગામડા લોકો ખેતી કરે છે, બરાબર, મુખ્ય વિષય ખેતી છે. તો ખેતી આધાર બીજી કઈ પ્રવૃત્તિ કરે તો પેલું અંદર આવે પશુપાલન કરે ખેતી સાથે. તો પેલો અંશે પશુપાલન કરે છે. અને પશુપાલન કરી દૂધ અને દૂધની બનાવટો હોય છે એમનું તૈયારી કરવી. પછી મરઘા, બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવે છે. ખેતરની અંદર સાથે ફૂલોની પણ ખેતી કરે છે. તો ફૂલોની ખેતી કરી સુગંધિત દ્રવ્યો અને વિવિધ ઔષધિ તૈયાર કરે છે. મધમાખીનો ઉછેર કરે, પછી તેલીબિયા ખેતરની અંદર તલ છે, મગફળી છે, કપાસિયા છે, બરાબર, એ બધો ઉપયોગ કરે અને એમાંથી ખાદ્ય તૈયાર કરે છે. આનુષંગિક એટલે કે વધારાની પ્રવૃત્તિઓ અગત્યનો પ્રશ્ન છે. એક પ્રશ્ન છે પશુઓ દ્વારા પ્રાપ્ત થતી પેદાશો વ્યાપારિક દ્રષ્ટિકોણ રૂપમાં મળી રહે એટલે કે વ્યાપારિક પશુપાલન. જે એક પ્રશ્ન હતો વ્યાપારિક પશુપાલન વિશે નોંધ લખો, બરાબર, વ્યાપારિક પશુપાલન વિશે. તો આપણે તફાવતમાં જે સ્થાયી પશુપાલન જોઈએ એમાં જે મુદ્દા આવે બધા મુદ્દા આવશે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પશુપાલન થાય છે અને ઓલા સુધારવા સંકરણીકરણ પ્રયોગ કરવામાં આવે છે. સંકરણીકરણ એટલે શું કરશે? હમણાં ઉનાળો આવે છે તો સરભરામાં શું કરતા હશે? સરભરામાં છંટકાર કરવામાં આવે છે. તો સરભરા કરવામાં આવે છે. પશુ ચિકિત્સક દ્વારા સારવાર થાય છે. દૂધ, માંસ, ચામડું, ઊન, ઈંડા મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વિશ્વના બજારોમાં નિકાસ કરે છે. અને આ રીતે ગાય, ભેંસ, ઘેટા, બકરા, બળદ, બતકા વગેરે પશુ પાળવામાં આવે છે. વ્યાપારિક પશુપાલન એટલે કે વૈજ્ઞાનિક ઢબથી એમનું પશુપાલન કરવામાં આવે છે. અગત્યનો પ્રશ્ન છે ઉદ્યોગોનું વર્ગીકરણ અને ગૃહ ઉદ્યોગોની. ઉદ્યોગોના વર્ગ મોટા પાયે કરના ઉદ્યોગ. એમાં આપણે સમજ આપવાની છે માત્ર ગૃહ ઉદ્યોગ. તો ઔદ્યોગિક ઉત્પાદન સૌથી નાનું સ્વરૂપ છે. મોટે ભાગે સામાન્ય વ્યવસાય હોય, બરાબર, મતલબ કે ઘરે જ બનાવી શકે છે અથવા ઘરના પરિવારના સભ્યો મળી અને બનાવે છે. એમનું બજાર મર્યાદિત હોય છે.
બરાબર છે. ઉત્પાદન 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 કાર્ય ખૂબ મર્યાદિત છે અને બજાર પણ મર્યાદિત છે. સ્થાનિક બજાર વેચાય છે અહીં નિર્માણ કરે છે નિર્માણ કરે છે. તો કેવી કેવી વસ્તુ બનાવે છે તો અહીં બને છે કપડા, ચટાઈઓ, વાસણો, નાની મૂર્તિ, માટીના વાસણો, બૂટ, ચંપલ, સોના કે તાંબાના ઘરેણાં, ગૃહ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ નામ પ્રમાણે ગૃહ એટલે ઘર, ઘરમાં જ બનાવતા હોય, ઘરના સભ્યો જ બનાવતા હોય એવું ગૃહ ઉદ્યોગ. ખાલી ગૃહ ઉદ્યોગ તમારા મગજમાં આવે તરત તમને ખ્યાલ આવી જાય કે ઘરના લોકો સાથે મળીને કામ કરે છે. ઉત્પાદન 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 ખર્ચો એમાં ઓછો હોતો હોય છે. બરાબર. અને સૌથી નાનું ઉત્પાદન સ્વરૂપ છે. આવો મુદ્દો તમે અંદર લખજો. મોટા પાયા પરનો ઉદ્યોગ વિશે આપણે પછી ભણીએ. તો એમાં આવશે 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 કાચા માલમાંથી રૂપાંતર ચીજ વસ્તુઓ બનાવવી. જેમ કે શેરડીમાંથી ગોળ બનાવવો, દ્વિતીય પ્રવૃત્તિ ને. ત્યાર પછી તૃતીય પ્રવૃત્તિ એમાં આવશે વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, શિક્ષણ, મનોરંજન, દૂરસંચાર. ચતુર્થ પ્રવૃત્તિ માહિતી ઉત્પાદન અને પંચમ પ્રવૃત્તિ આમાં વિશિષ્ટ કક્ષાના ઉચ્ચ નિષ્ણાતોની સેવા. વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતો છે સલાહકારો, કુશળ સલાહકારો, કુશળ સલાહકારો, કુશળ સલાહકારો. આ બધા પંચમ પ્રકારની પ્રવૃત્તિમાં આવશે. તો એ પ્રવૃત્તિના પ્રકાર. મોટા પાયાના ઉદ્યોગની વિશેષતા એ બતાવ્યું છે. તો નામથી મોટા પાયા એટલે એમાં વ્યવસ્થા તંત્ર ઉચ્ચ મૂલ્યો આધારિત હોય છે, જટિલ પ્રકારનું હોય છે. ઉત્પાદન ગુણવત્તા અને વિશિષ્ટકરણ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. એટલે ખૂબ સારી રીતે ઉત્પાદન થતું હોય, વધુ માત્ર ઉત્પાદન થાય છે. ગૃહ ઉદ્યોગો છે એનું વેચાણ ક્યાં? તો સ્થાનિક કક્ષાએ. તો આનું વેચાણ આંતરિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા માટે મોકલવામાં આવે છે. એમને સ્પર્ધામાં ટકવાનું છે એટલા માટે એને ચોકસાઈ જોશે. હવે આ પ્રકારનો ઉદ્યોગ બનાવવો તો જરૂર પડશે તો મોટી વિસ્તૃત બજારો જોશે, અનેક પ્રકારનો કાચો માલ જોશે, ઉર્જાની જરૂર પડશે, પરિવહનની જરૂર પડશે, બધી જરૂર પડશે બધી જરૂર પડશે બધી જરૂર પડશે બધી જરૂર પડશે. આ ઉદ્યોગોમાં કોનો સમાવેશ થાય છે? તો લોખંડ પોલાદ, પેટ્રોકેમિકલ્સ, ઓટોમોબાઈલ્સ, ખાંડ ઉદ્યોગ, સિમેન્ટ, રસાયણ દવાઓ આ બધા તે ભારે પ્રકારના ઉદ્યોગોની અંદર આવશે. આપણે શેરડીમાંથી ખાંડની વાત કરી પણ સ્થાનિક કક્ષાએ જો નાનો એકમ હોય તો શેરડીમાંથી ખાંડ બનાવવો એ આપણે દ્વિતીય પ્રકારમાં લઈશું. અગત્યનો પ્રશ્ન આપણે જોઈએ છીએ તો એમાં કેટલાક અગત્યનો પ્રશ્ન આ બધું લખે સડક માર્ગોનું મહત્વ. સડક માર્ગ ઘર આંગણા સુધી સેવા પૂરી પાડે, આપણે જાણીએ છીએ ઘર આંગણા સુધી સેવા પૂરી પાડે. ટૂંકા અંતરની મુસાફરી માટે સસ્તું માધ્યમ છે. રેલવે, હવાઈ અને જળમાર્ગ એના માટે પૂરક સહાય માર્ગ છે. કારણ કે રેલવેમાં જવું તો તમારે રેલવે સ્ટેશન સુધી રોડ દ્વારા જવું પડશે એટલે સહાયક માર્ગ છે. કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડકોનો ફાળો સર્વોપરી છે. ઉદ્યોગો માટે કાચો માલ છે તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે. કુદરતી આફત હોય ને ત્યારે સડક માર્ગ હોય તો આપણે અંતરિયાળ વિસ્તારમાં પણ બચાવ કાર્ય કરી શકીએ છીએ. જ્યાં ટ્રેનની વિસ્તાર ન હોય, જ્યાં પ્લેનની વિસ્તાર ન હોય કે જળમાર્ગ ન હોય એવી જગ્યાએ સડક માર્ગ દ્વારા કુદરતી આફતો સમયે મદદ પહોંચાડી શકીએ છીએ. તો ઘર આંગણાની સેવા પૂરી પાડે છે. ટૂંકા અંતરની મુસાફરી માટે સસ્તું માધ્યમ છે. રેલવે, જળમાર્ગ અને હવાઈ માર્ગ માટે પૂરક સહાયક માર્ગ છે. કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો છે. ઉદ્યોગોના કાચા માલ, તૈયાર માલ
બજાર સુધી પહોંચાડવા માટે સડક માર્ગોનું ઘણું બધું મહત્વ છે અને કુદરતી આપત્તિની સમયે અંતરિયાળ એટલે દૂરના વિસ્તારોમાં સડક માર્ગ દ્વારા રાહત આપણે પહોંચાડી શકીએ છીએ. પાઇપલાઇનના લાભ એ પણ અગત્યનો પ્રશ્ન છે, પણ આપણે એનો જવાબ પાછળ આવશે એટલે જોઈ લઈએ. પરિવહન સંબંધી સમસ્યાઓ અને એના ઉપાયો. જાણીએ છીએ આપણે દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે અને એના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી રહી છે. તો ગર્વની વાત એ છે કે સુરતમાં એશિયાના દેશોમાં સૌથી વધુ ફ્લાયઓવર છે. ફ્લાયઓવર બનાવવા મેટ્રો કે મોનોરેલનો વિકાસ કરવો જોઈએ થઈ રહ્યો છે. આપણે મલ્ટિપલ પાર્કિંગ કહીશું. મલ્ટિપલ પાર્કિંગ એટલે શું? મલ્ટિપલ પાર્કિંગ એટલે શું? કોને કહીશું મલ્ટિપલ પાર્કિંગ? ખબર નથી, નામ સાંભળ્યું છે એટલે અમે લખી નાખશું, ખાલી યાદ રાખ્યું છે. મલ્ટી લેવલ એટલે કે આખું 10 માળનું બિલ્ડિંગ હોય ને એમાં બધી જગ્યાએ પાર્કિંગ જ હોય. પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે, ચોથા માળે મલ્ટી લેવલ પાર્કિંગ. તો નવાઈ લાગી ને કે 10મા માળે તેના માટે અલગથી એવા પ્રકારની લિફ્ટની સુવિધા હોય કે આખી 4 વ્હીલ સીધી ત્યાં પહોંચી જાય. તો મલ્ટી લેવલ થઈ ગયું પાર્કિંગ. મહાનગરો પાસે આધુનિક ઉપનગરો એટલે મહાનગરની બાજુમાં, જેમ કે આપણે મુંબઈ છે તો મુંબઈની બાજુમાં શું છે ખબર છે ને, વાત કરી હતી નવી મુંબઈ. દિલ્હીની બાજુમાં નવી દિલ્હી. તો બાજુમાં બીજું શહેર વિકસાવવું, શહેરીકરણ ભાર ઘટાડવો, પરિવહન સમસ્યા દૂર કરી શકાય. સુરત મહાનગર 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 સુરત મહાનગરપાલિકાએ 3 વર્ષ પહેલા બહુ સફળતા ન મળી એટલે ફરી પાછા ટ્રેક સાયકલ લગાડી નાખ્યા અને રસ્તામાં જોડી દીધા. લોકોએ સાયકલનો વધુ ઉપયોગ કરે તો ટ્રાફિક ઘટી શકે. વ્યક્તિગત કે ખાનગી વાહનો છે કે સામૂહિક પરિવહન સાધનોનો ઉપયોગ કરવો. જે અત્યારે આપણે સુરતમાં કઈ સુવિધા છે બોલો સામૂહિક પરિવહન માટે? BRTS બસ અને બીજી સિટી બસ. એસટી નહીં, સિટી બસ. શહેર બસ સુવિધા કે મેટ્રો રેલની સુવિધાઓ શહેરમાં ઊભી કરી અને ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે. મુંબઈમાં કઈ સુવિધા છે બોલો? ગાડી 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 મૂકી જાઓ 2 મિનિટમાં ઉચકાઈ જાય. પછી દંડ ભરવા જવાનું દૂર દૂર. એટલે ખાસ ટ્રાફિકના નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ. બધા નિયમો પાલન કરવાના. જ્યાં નો પાર્કિંગ હોય પાર્કિંગ નહીં કરવાના. આવી બધી બાબતોમાં ધ્યાન રાખવાનું. જેને પનામાને સુએઝ વિશે આપણે ભણીએ. દક્ષિણ એટલાન્ટિક મહામાર્ગ રોપવે પણ મને અગત્યનો લાગે છે. રોપવે એટલે રજ્જુ માર્ગ, દોરડાનો માર્ગ. ક્યાં ખીણ હોય, તીવ્ર ઢોળાવ ધરતા પહાડો હોય છે. દલદલ વિસ્તાર રોપવે ઉપયોગી માટે રોપવે ઉપયોગી થાય છે. રોપવે કેમ બને ખબર છે ને? બંને બાજુ થાંભલા ઉપર કરી દેવામાં આવે, વચ્ચે શું દોરડા હોય છે. દોરડા ઉપર શું હોય છે? અહીંયા લટકતી ટ્રોલીઓ યાંત્રિક બળથી ખેંચવામાં આવે છે. વિશ્વમાં રોપવેમાં ચીન સૌથી પ્રથમ છે. ચીન પાવાગઢ અંબાજી 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 ગિરનાર અને સાપુતારા. રોપવેનો ઉપયોગ ખનીજોની હેરફેર, બાગાયતી પાકોને તળેટી સુધી લાવવા અને મુસાફરી હેરફેર માટે થાય છે. ખનીજોની હેરફેર પર્વતીય વિસ્તારમાંથી ખનીજો લાવવાના હોય કે બાગાયતી છે, પહાડ જેવા પાક છે, પહાડી પર થતા હોય છે ચા કોફીના, તો નીચે લાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો પણ રોપવેમાં ક્યારે બેઠા છો ને? નથી બેઠા.
ચલો ત્યાર પછી પ્રશ્ન હતો પાઇપલાઇન વિશેનો હતો, ક્યાં ગયો પાઇપલાઇન નો પ્રશ્ન? સુએઝ નહેર, સુએઝ નહેર લઈ લઈએ તો ભૂમધ્ય અને રાપા સમુદ્રને સુએઝ નહેર જોડે છે. ક્વેશ્ચન નંબર 3 યાદ રાખજો, ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દે લોપ્સ એને પાડી છે. આ નહેરના કારણે પશ્ચિમ યુરોપ દક્ષિણ પૂર્વ એશિયા દેશો વચ્ચે અંતર ઘટી ગયું છે. આ નહેર ઉત્તરમાં પોર્ટ સહિત દક્ષિણ સહિત બંદરને જોડે છે. નહેર બનાવવાની શરૂઆત 25 એપ્રિલ 1859 માં કરવામાં આવી હતી અને પૂરી થઈ હતી 15 ઓગસ્ટ 1869 10 વર્ષે પૂરી થઈ હતી. તો સુએઝ નહેર એ પાઇપલાઇન છે, એમના ઉપયોગો અને પાઇપલાઇન વિશે માહિતી આપી છે. તો સડક માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે, આ 5 માર્ગો છે પરિવહન. આ પાઇપલાઇનના લાભ: પ્રવાહી પદાર્થ કુદરતી વાયુની હેરફેર માટે સૌથી વધુ સુવિધાજનક છે. તમારા ઘરે અથવા આજુબાજુ કોઈ પાઇપલાઇન છે? કોઈ પાઇપલાઇન? કઈ પાઇપલાઇન છે? શેની? બરાબર 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 ગુજરાત ગેસ જે છે, હા ગેસ લાઈન. પેટ્રોલિયમ તેની 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 પેદાશો કુદરતી વાયુને લાંબા અંતર સુધી લઈ જવા માટે લાંબા અંતર સુધી 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 સુરતમાં આપણે હજીરામાંથી હજીરામાં કુવા છે કુદરતી ગેસ, ત્યાંથી આપણે ત્યાં ઘર સુધી આવે છે અને બીજા અંકલેશ્વરમાં છે ત્યાંથી આવે છે. તો લાંબા અંતર સુધી ઉપયોગ થાય છે. પાઇપલાઇન દ્વારા ઘટ પદાર્થોને સ્લરીના સ્વરૂપમાં ફેરવી સહેલાઈથી હેરફેર કરી તેનું મિશ્રણ પાતળું બનાવવું, 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 મિશ્રણને પાતળું બનાવે તો એને ફેરવી હેરફેર થઈ શકે છે. અને પાઇપલાઇન નીચે પણ 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 પાઇપલાઇન નાખી શકે. બળખાબડ એટલે શું? ડુંગરાળ વિસ્તારમાં, પર્વતીય વિસ્તારોમાં તો ત્યાં પણ પાઇપલાઇનથી આપણે પહોંચાડી શકીએ છીએ. પાણીની નીચે પણ નીચે નાખી સંચાલન જાળવણી માટે બહુ જ ઓછું ખર્ચ, એનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. એટલે ઉર્જા ક્ષમતા અને સાચવવાની દૃષ્ટિએ ખૂબ શ્રેષ્ઠ વ્યવસ્થા છે. આપણે પાઇપલાઇન વિશે અંદર આપ્યું છે આ રીતે, પણ તમે તમારે પોતાની સમજશક્તિ મુજબ જવાબ અમને લખજો. એમાં તમે ગુજરાત ગેસનું પણ ઉદાહરણ તમે લખી શકો. ફિલ્મ ઉદ્યોગ વિશે માહિતી આપો. હોલીવુડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. ગુજરાતી કે હિન્દી કે ગુજરાતી કે હિન્દી કે ગુજરાતી કે હિન્દી કે અંગ્રેજી? અંગ્રેજી 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 અંગ્રેજી. અને હિન્દી ફિલ્મ છે બોલીવુડ નામે ઓળખાય છે. અને ગુજરાતી ફિલ્મ ઢોલીવુડ. ઢોલીવુડ ગીત આવે તે ઢોલીડા ઢોલરે વગાડ મારી. ઉત્તરમાં 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 મુંબઈ છે. દક્ષિણમાં જુઓ તો કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ. હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી બહુ જોવા જેવી છે. હું ગયો નથી, મેં સાંભળ્યું છે તો હું તમને મળી દઉં. સૌપ્રથમ ભારતમાં 1913માં રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ રજૂ થઈ હતી. પ્રથમ તબક્કાની ફિલ્મો કેવી હતી? મૂંગી અને સ્વેચ્છામ બ્લેક એન્ડ વ્હાઇટ હતી. 1950 દશકમાં સ્વેચ્છામ ફિલ્મોને બદલી અને રંગીન કરવામાં આવી. ફિલ્મોના કારણે આપણે તો બહુ શીખી ગયા છીએ સંચાર માધ્યમનો. સંચાર માધ્યમ તો બોલો, સંચાર માધ્યમ. સમાજશાસ્ત્રમાં તો સંચાર માધ્યમ જે ફિલ્મોના કારણે આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અનેક પરિવર્તનો આવ્યા છે. સામાજિક પરિવર્તન આવ્યા છે. અનેક ક્ષેત્રોમાં પ્રભાવ પડ્યો છે. ફિલ્મો મનોરંજન તો આપે છે, સાથે જ્ઞાન અને માહિતી પણ આપે છે. ત્યાંથી રાષ્ટ્રીય ઉત્થાનને પ્રેરણા મળે છે. ભારતમાં હિન્દી ભાષામાં ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મોનું નિર્માણ કાર્ય થાય છે.
ફિલ્મ ઉદ્યોગ છે.